ए ढील दे दे रे भैया। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું કિશોર ને મારી સાથે છે જયંતભાઈ પરમાર. તો આજે અમે બંને જવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે, કારણ કે આજે છે ખીહેર, એટલે કે મિત્રો મકર સંક્રાંતિનો તહેવાર છે, જેને અમે ગુજરાતની અંદર ખીહેર તરીકે ઓળખીએ છીએ, જેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ. તો ચાલો આપણે જઈએ અત્યારે મહાદેવના દર્શન કરવા માટે. જઈએ ને જયંતભાઈ? હાલો હાલો. તો આપણે પહોંચી ગયા છીએ જગદીશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તે જગદીશનગરની બાજુમાં પડે છે, એટલે કે વર્ષાની એક્ઝેક્ટ બાજુમાં આ મંદિર પડે છે. તો આપણે મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. પછી મંદિરની બહાર નીકળીએ એટલે ત્યાં ગૌશાળા ફાટસર તરીકે સ્ટોલ છે, ત્યાં તે દાન લે છે ગૌશાળાના માટે. ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ ગૌશાળામાં, જે ભરતનગરમાં આવેલી છે. ત્યાં ગાયોને નિરણ નાખવા આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે ગાયોને નિરણ નાખી દઈએ. તો ત્યારબાદ હવે મિત્રો આપણે બધું પછી જોઈએ. પહેલા આપણે નાસ્તો કરી લઈએ, જેમાં ખમણ અને સેવ, વણેલા કાઠિયા, ચા, મરચા, ચટણી, સંભારો. તો હાલો બધા પતંગ ચગાવવા. તો આ છે આપણી અત્યારની મકર સંક્રાંતિનો માહોલ. સુરત આવે એટલે સુરતમાં કઈ ઘટે તો નહીં જ, અને ખૂબ જ મજા આવે. કઈ ઘટવા જેવું તો લાગતું જ નથી મને. અત્યારે વાગ્યા છે 5, અને 5 વાગ્યાની સાથે અહીંયા ખૂબ જ ધપાધપીનો માહોલ ચાલુ થઈ ગયો. તો અત્યારે મિત્રો સાંજ પડી ગઈ છે. ए ढील दे दे रे भैया। ए ढील दे रे भैया।